હોળી ધૂળેટીના તહેવારને આડે હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે। ભુજ સહિત કચ્છભરમાં આ તહેવારની ઉજવણીનો આગોતરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ભુજ આશાપુરા મંદિરના પૂજારી જનાર્દન દવે હોળી અને ધૂળેટી તહેવારના મુહૂર્તો અંગે વિગતો આપી હતી। અત્યારે જે હોળી અને ધૂળેટી જે અત્યારે એકદમ નજીકમાં આપણો ઉત્સવ મહોત્સવ છે અને ભુજ આશાપુરા મંદિર તેમજ સમગ્ર કચ્છની અંદર હોળી 2જી તારીખે સાંજના હોળી પ્રગટાવવામાં આવશે અને ભુજ મંદિરની અંદર 7:45 શાસ્ત્રોક્ત વિધિએ પૂજા કરી અને હોળી પ્રગટાવવામાં આવશે અને અહીંયાની એક જે વર્ષોની પરંપરા છે કે અહીંયાથી જે હોળી પ્રગટાવવામાં આવે જે આજુબાજુના ફળિયાઓ ગરબી મંડળો એ અહીંયાથી પ્રગટેલા હોળીના છાણા એ લઈ જાય અને દરેક પોતાના વિસ્તારમાં હોળી પ્રગટાવવાની પરંપરા આજે પણ એ યથાવત ચાલુ છે અને ધૂળેટી એ 3 તારીખે ધૂળેટી મનાવવામાં આવશે અને ચંદ્રગ્રહણની જે વાત કરી સાથે સાથે છે તો કચ્છની અંદર ચંદ્રોદય થાય તે પહેલાં જ ચંદ્રનો ગ્રહણનો અસ્ત થઈ જાય છે, મોક્ષ થઈ જાય છે, એટલે કચ્છની અંદર ક્યાંય પણ ચંદ્રગ્રહણ પણ પાળવામાં આવશે નહીં। આમ 2 તારીખે હોળી અને 3 તારીખે ધૂળેટી ઉત્સવ મનાવવામાં આવશે।